અને હવે વાત વડોદરાની કરીએ. વડોદરાવાસીઓને પણ નવા મેયર મળ્યા. વડોદરા મહાનગરપાલિકામાં મેયર તરીકે ગીતા મકવાણાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની નિમણૂક કરવામાં આવી તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વર્ષા વ્યાસની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયર તરીકે ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવી છે. અત્યારે એમને ચાર્જ લીધો. ખૂબ શુભેચ્છા લોકો આપી રહ્યા છે. ગીતાબેન, શું કહો છો? વીટીવી કાલથી કહેતું હતું કે આપ મેયર બની રહ્યા છો. કેટલો આજે આનંદ થઈ રહ્યો છે? આજે શું પ્રતિક્રિયા છે? આજે જે મેયર પદ તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. આનંદની સાથે સાથે એક જવાબદારી પણ વધી ગઈ છે કે મારે જવાબદારીને કેવી રીતે પૂર્ણ કરવાની એનું અત્યારે તો મારા માઇન્ડમાં ચાલી રહ્યું છે કે હું એ જવાબદારીને સારી રીતે અને જન કલ્યાણ માટે અને વડોદરાના વિકાસ માટે પૂરી ઈમાનદારીથી અને નિષ્ઠાથી નિભાવી શકું. શું કહો છો બેન? એક નાનું કેબિન ચલાવતા હતા, હવે મેયરના કેબિનમાં આજથી બેહવાનું છે. એટલી મોટી જવાબદારી છે. કેવી રીતે આ જવાબદારી? જો જવાબદારી ગમે તેટલી મોટી હોય પણ લોકોનો જ્યારે સાથ અને સહકાર હોય છે એ જવાબદારી એટલી મોટી રહેતી જ નથી.